બહુ જ મજેદાર સક્સેસ સ્ટોરી લઈને આવી છું. આ સક્સેસ સ્ટોરી એના ઉપર છે કે એક વ્યક્તિને ટૂંકમાં કહેવાય ને કે એનું મૃત્યુ નજીક હતું, એ મરવાની જ હતી, એમાંથી એ બચે છે. અને ટૂંકમાં કહેવાનો મિનિંગ એ છે કે ગમે એવો ગંભીર રોગ છે, જો તમે આ વસ્તુ શીખી જાઓ છો, આ ટેકનિક ફોલો કરો છો, તો એ રોગ તમારો જતો રહેશે. કેમ કે જો એ મરવાની હતી અને બચી શકે છે, તો તમે તો બધું જ કરી શકો છો ને છો. તમારી બધી દવાઓ બંધ થઈ જશે, તમારો ગમે એટલો જૂનો રોગ હશે, અશક્ય હશે તો પણ શક્ય બની જશે. પણ તમારે કરવાનું છે શું? શરત માત્ર એટલી જ છે કે તમારે એ વસ્તુ ઉપર ફોલોઅપ લેવાનું છે, તમારે એના ઉપર ધ્યાન આપવાનું છે, ફોકસ કરવાનું છે, પણ ટ્રસ્ટ રાખવાનું છે કે નહીં, જો આ વ્યક્તિ કરી શકે છે તો હું કરી શકું છું, મારી લાઈફમાં પણ એ બનાવ બનશે જ. એ જ રીતના તમારે આગળ વધવાનું છે. તમને અથવા તો તમારા ફેમિલીમાં કોઈને પણ કોઈ પણ જાતની બીમારી હોય તો આ વિડીયો અમને શેર કરી દેજો, કેમ કે જબરદસ્ત સક્સેસ સ્ટોરી છે અને એ સક્સેસ સ્ટોરી તમે તમારી લાઈફમાં પણ યુઝ કરી શકો છો. એમાં જે ટિપ્સ આપવામાં આવશે એ બધી, જો તમે છેલ્લે સુધી બન્યા રહેશો તો તમને છેલ્લે સુધીમાં કંઈક એવી ટિપ્સ મળશે કે જેથી તમે તમારી લાઈફમાં એ વસ્તુને મેજિક તોર ઉપર જોઈ શકશો, કે તમારી લાઈફમાં મેજિક ક્રિએટ કરી શકશો. તો ચલો સ્ટાર્ટ કરીએ એ વસ્તુને. કે સ્ટોરી એવી છે કે એક વ્યક્તિ હતી, એના પપ્પાને એક ગંભીર બીમારી હતી. લાઈક એને છાતીની બીમારી હતી કે એની ધમની છે ફૂલે, અને એ ટાઈપનો ડિઝીઝ હતો કે આનુવંશિક હતો, કે એમનામાં હોય એટલે એમના બાળકોમાં પણ આવે. તો એના પપ્પાનું છે એ 57 કે 50 વર્ષ પછી એમનું મૃત્યુ થઈ ગયું. અને પછી એ દીકરીને પણ એને ખબર પડી કે ભાઈ મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું છે, એટલે ગઈ અને જાણવા મળ્યું, રિપોર્ટ્સને બધું જોયા કે એમને આ રીતનો પ્રોબ્લેમ હતો છાતીનો કે હૃદયનો, કે જે એમાં હૃદય છે અમુક ટાઈમે ફૂલે, એમની ધમની ફૂલે અને ફાટી જાય ને માણસ છે મૃત્યુ પામે. એમનું ગમે ત્યારે નક્કી ના કહેવાય કે ભાઈ 40 વર્ષ પછી તો ગમે ત્યારે એ વયો જાય એમ. એ રીતનું એમનું એક ડિઝીઝ હતો, જે મતલબ એનું કોઈ માટે કોઈ સંશોધન નહોતું કે કેવી રીતના બચી શકે. અને એ વ્યક્તિને ખબર પડી જ્યારે કે એનો ઈ લક્ષણ એના પપ્પાનું એનામાં પણ આવ્યું છે, એટલે ડરી ગઈ. જ્યારે પોતાના બધા રિપોર્ટ્સ કરાવ્યો ત્યારે એને પણ ખબર પડી કે એ પોતાના ફર્સ્ટ સ્ટેજમાં છે. સેકન્ડ સ્ટેજ આવશે એટલે તેને પણ તેના પપ્પાની જેમ જે કોઈ બીમારી થતી, જે ભાઈ સાસ ફૂલવા માંડતી, કે જે કંઈ પણ એના પપ્પાને પ્રોબ્લેમ થતી, એ સેમ પ્રોબ્લેમ એ છોકરીને પણ થવાની છે. એટલે પહેલાં તો એ છોકરી બહુ જ ડરી ગઈ. એ છોકરી બહુ જ એનર્જેટિક હતી, એ સ્પોર્ટ્સમાં ખૂબ આગળ વધેલી હતી, ખૂબ દોડધામ કરતી હતી, એને એનર્જેટિક હતી. પણ જ્યારથી એને ખબર પડી કે એના ગંભીર રોગ છે અને થોડાક સમયની મહેમાન છે, કેમ કે જેવો બીજું સ્ટેજ આવશે એવું એ છોકરી છે એના પપ્પાની જેમ સેમ, અને પછી ખબર પણ નહીં પડે કે કેટલા વર્ષે મૃત્યુ પામશે. 40 વર્ષ પછી એ ગમે ત્યારે મૃત્યુ પામી શકે, રાઈટ. આ વસ્તુથી એ ખૂબ જ પરેશાન થઈ ગઈ, દુઃખી રહેવા માંડી, ટેન્શન આવવા માંડ્યું કે હવે શું કરું. પછી એને ગ્રેટિટ્યૂડ શું છે એ ખબર પડી કે ગ્રેટિટ્યૂડના યુઝથી છે એ હું મતલબ મારી કોઈ પણ બીમારી છે એને દૂર કરી શકું છું. ગ્રેટિટ્યૂડ એવી વસ્તુ છે કે તમે તમારા મતલબ તમને જીવનદાન આપી શકે છે. તમે કદાચ ઇન્સ્ટામાં મારી રીલ જોઈ હોય, તેમાં કીધું છે કે જે વ્યક્તિ ગ્રેટિટ્યૂડનો ફોલો કરે છે, જે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, તેનું આયુષ્ય 5 થી 7 વર્ષ તો વધી જાય છે, પણ જે બીમારી છે એ પણ હંમેશા માટે દૂર થઈ જાય છે. તો એ વ્યક્તિએ નક્કી કર્યું કે ઠીક છે, હવેથી હું ગ્રેટિટ્યૂડનો ઉપયોગ કરીને મારી લાઈફને હું ચેન્જ કરીશ. એને શું કર્યું, એને પોતાના આવી રીતના હાથ રાખ્યો પોતાના હૃદય ઉપર, અને હંમેશા એ રાતે સૂવા પહેલાં ફીલ કરતી કે થેન્ક યુ મારા હૃદય, તું એકદમ મજબૂત છે, તું એકદમ સ્ટ્રોંગ છે, તું ખૂબ જ સારી રીતના કામ કરી રહ્યું છે, તું એકદમ સ્વસ્થ છે, અને તારા લીધે હું પણ એકદમ સ્વસ્થ છું અને બધું જ એકદમ મસ્ત કામ કરી શકું છું, દોડી શકું છું, ચાલી શકું છું, કૂદી શકું છું, ડાન્સ કરી શકું છું, બધું જ કરી શકું છું. થેન્ક યુ હંમેશા સ્વસ્થ રહેવા માટે, હંમેશા એકદમ સ્ટ્રોંગ રહેવા માટે, અને હંમેશા મને સ્વસ્થ રાખવા માટે. હંમેશા એ જ કલ્પના કરતી કે મારું હૃદય બહુ મજબૂત છે, તેના લીધે મારી ધમનીઓ બહુ મજબૂત છે, અને એ મારા શરીરમાં ખૂબ જ સારું એવું કામ કરે છે અને મને એના માટે જીવંત રાખે છે. થેન્ક યુ. બસ આ જ રીતના ફીલ કરતી, કલ્પના કરતી. પોતાની અપોઇન્ટમેન્ટ હતી ડૉક્ટર સાથે, દર 15 દિવસે કે મહિને દિવસે એને જવાનું હતું. પણ આ વસ્તુ ફોલો કરતી હતી, એટલે એને વિચાર્યું કે ભાઈ આ વસ્તુ હું ફોલો કરું છું તો મારે એના 4 થી 6 મહિના આપવા જોઈએ, પછી મારે કોઈ પણ નતીજા ઉપર પહોંચવું જોઈએ. એટલે એને ડૉક્ટરની વિઝિટ લેવાની બંધ કરી અને પોતાના રીતે પોતાની ઉપર ટ્રસ્ટ મૂકીને, હાથ મૂકીને કહેવા માંડી કે તું સાજું થઈ ગયું છે, મતલબ તું એકદમ સ્ટ્રોંગ છે. સાજું થઈ ગયું નહીં, તું એકદમ સ્ટ્રોંગ છે, તું એકદમ સ્વસ્થ છે, તું સારી રીતના કાર્ય કરે છે, તું એકદમ 110% કામ કરે છે અને હંમેશા કરતું રહે છે. એના માટે હું તારી ખૂબ જ આભારી છું. કન્ટિન્યુને 1 મહિનો, 2 મહિનો, 3 મહિના કર્યા, અને પછી 4-5 મહિના સુધી કન્ટિન્યુ એ જ વસ્તુ કર્યું. અપેક્ષા ના રાખી કે શું થશે શું નહીં, બસ મારી પાસે આ ટાઈમ છે 6 મહિનાનો, કે હું એ 6 મહિના મારા માટે હું કાઢી લઉં છું, પછી જે નતીજો આવે ભગવાન ઉપર એને છોડી દીધું હતું. એ ડિસ્પિરેટ નહોતી થતી, એ ચિંતા નહોતી કરતી કે મૃત્યુ નજીક છે, કાલ સવારે હું નહીં હોઉં તો શું થશે. પણ એને ટ્રસ્ટ રાખ્યો કે આ વસ્તુ મારી સામે આવી છે તો મારે કરવાની છે, અને બધું ભગવાન ઉપર છોડી દેવાનું છે. પછી એ જ્યારે 6 મહિના પછી ડૉક્ટર પાસે ગઈ,
રિપોર્ટ્સ કરાવ્યા. એ અંદરથી રોમાંચિત હતી, એક્સાઇટેડ હતી, એને ખબર હતી કે હું આ કરું છું એટલે મને રિઝલ્ટ તો 110% મળવાનું જ છે. પણ ક્યારે શું, બસ એ એક્સાઇટેડ હતી, પણ એને દેખાવા ન દીધું. પછી જ્યારે ડૉક્ટર એના રિપોર્ટ્સ કર્યા જોવે છે તો ડૉક્ટર શોકમાં, મતલબ આ કેવી રીતના બન્યું. એને એના પહેલાં રિપોર્ટ જે કરાવ્યા એમાં એના સિમ્ટમ્સ હતા, એના ફર્સ્ટ સ્ટેજ હતું એનું, કે ભાઈ આવી બીમારીનું ફર્સ્ટ સ્ટેજ છે એને દેખાણું હતું. અને 6 મહિનામાં જ્યારે બીજો રિપોર્ટ કર્યો ત્યારે ખબર પડી કે સ્ટેજ જ ગાયબ થઈ ગયું છે. એના હૃદય એકદમ સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિની જેમ કામ કરે છે, કોઈ પણ બીમારી નથી, કોઈ પણ સ્ટેજના લક્ષણો નથી, કંઈ નથી. એને કેટલી વાર રિપોર્ટ ચેક કર્યા, બીજી વાર રિપોર્ટ કર્યો કે આ શું કંઈ ભૂલ નથી થઈ ગઈ ને, પણ એકદમ નોર્મલ વ્યક્તિ છે એવા જ રિપોર્ટ આવ્યા, એકદમ બધા રિપોર્ટ નોર્મલ આવ્યા. એ વ્યક્તિને કોઈ પણ જાતની હવે બીમારી નથી, કે નથી એને મૃત્યુ પામવાની, કે નથી એને કંઈ થવાનું. આનુવંશિક રોગ હતો, મતલબ જીન્સમાં મળેલો રોગ હતો, છતાં પણ એ વ્યક્તિ બચી ગઈ અને તરત પોતાને એટલી ખુશ થઈ ગઈ. ડૉક્ટરે કેવું કીધું, આ તો ચમત્કાર છે, તો ચમત્કાર છે, મતલબ વાવ. અને એ ચમત્કારથી એ છોકરી એટલી ખુશ થઈ ગઈ, કેમ કે એને ખબર હતી કે મેં તો મારા હૃદયને આભાર માન્યો છે, કે તો એકદમ તંદુરસ્ત છે, સ્વસ્થ છે, સ્ટ્રોંગ છે અને હંમેશા બેસ્ટ કામ કરે છે, બેસ્ટ વર્ક કરે છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અને ખરેખર એના હૃદયે સાંભળ્યું અને જેવું એને કીધું એવું એને વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દીધું. ફાઇનલી અત્યારે એ જીવે છે. તો તમને શું શીખવા મળી આ સક્સેસ સ્ટોરીમાંથી? ગમે એવો રોગ હોય, ગમે એવું હોય, તમે કૃતજ્ઞતા વ્યક્ત કરશો ને તો એ વસ્તુ તમને સાજી કરી દેશે. કેમ કે આપણા સેલને આપણે પ્રેમ આપીએ છીએ, એના ઉપર ટ્રસ્ટ કરીએ છીએ, ત્યારે એ આપણને પણ સામે પ્રેમ આપે છે. અને એનો પ્રેમ કઈ રીતનો હોય છે કે તમારા શરીરની અંદરની બીમારી દૂર કરી દે છે. તો તમે કોઈ પણ રોગથી પીડાવ છો, કંઈ પણ વસ્તુની દવા લ્યો છો, તો તમારા માટે આ જાદુની છડી જેવું કામ કરશે. ફક્ત ને ફક્ત કૃતજ્ઞતા વ્યક્ત કરો અને જોવો ચમત્કાર. જો તમારે તો કૃતજ્ઞતા શીખવી છે તો 22 તારીખથી મારું ગ્રુપ શરૂ થાય છે, કૃતજ્ઞતાથી ચમત્કાર સુધીની સફર. એમાં હું તમને બધી પ્રેક્ટિસ કરાવીશ. 31 દિવસનો કોર્સ રહેશે અને 31મા દિવસ પછી તમને 1 કલાકની ઝૂમ મિટિંગ મળશે તમારા ડાઉટ સોલ્વ માટે. અને એમાં તમને હું બધી જ વસ્તુ માટે કૃતજ્ઞતા કેવી રીતના વ્યક્ત કરવી, શું ચમત્કાર થશે, કેવી રીતના, હું માનું છું ત્યાં સુધી જો તમે પૂરા દિલથી આ વસ્તુ કરશો ને તો 31 દિવસમાં તમારી લાઈફ પહેલાં કેવી હતી ને પછી કેવી હતી તમે જોજો. 100% તમને ચેન્જ જોવા મળશે. તો રાહ શેની જોવો છો? અત્યારે જ મને મેસેજ કરો કૃતજ્ઞતા ગ્રુપમાં જોડાવા માટે. હા, અને 31 દિવસનો થોડો એવો અમથો મેં ચાર્જ રાખ્યો છે, પેઇડ છે, બરાબર છે, પણ પેમેન્ટથી, મતલબ તમારું એટલું છોટું શું પેમેન્ટ છે તો તમારી લાઈફ સુધારી શકે છે. તો જણાવવું હોય તો જરૂર મને મેસેજ કરજો. હું તમને વોટ્સઅપ નંબર આપીશ, એમાં તમે, હા, પણ વોટ્સઅપ નંબર એના માટે જ છે કે તમે ગ્રુપમાં જોડાઈ શકો, નહીં કે કોઈ ક્વેશ્ચન આન્સર માટે. બાકી તમારે કોઈ પણ ક્વેશ્ચન આન્સર હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો, હું તમને આન્સર આપી દઈશ. તો મળીએ કંઈક નવી સક્સેસ સ્ટોરી સાથે, નવી માહિતી સાથે. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. જે લોકોને કોઈ પણ બીમારી છે એના સુધી આ સ્ટોરી પહોંચાડી દેજો, જે લોકોને, જેથી એ લોકોને પણ હેલ્પફુલ રહે. ચલો મળીએ કંઈક નવી સક્સેસ સ્ટોરી સાથે, નવી માહિતી સાથે. હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ ઓલ. બાય.